વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયત ખાતે ભારે હોબાળો મચ્યો હતો। ડભોઈ તાલુકામાં કેટલીક બેઠકો બિનહરીફ કરવા માટે ભાજપ અને કોંગ્રેસના સમર્થકોને ખેંચાખેંચ ચાલતી હતી। દરમિયાન કેટલાક ઉમેદવારોને ઉમેદવારી પત્રક પાછું ખેંચવા માટે ડભોઈ તાલુકા પંચાયત પહોંચ્યા બાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓમાં છૂટાહાથની મારામારીના દ્રશ્ય સર્જાયા હતા। ડભોઈ તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા સમર્થકો સાથે ઝપાઝપી થવા પામી હતી। ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 54 ફોર્મ ભરાયા, જે પૈકી 2 ફોર્મ પરત ખેંચવા સમય માથાકૂટ સર્જાઈ, જેને પગલે ડભોઈ ડીવાયએસપી એસપી ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ, જિલ્લા એલસીબી એસઓજી તથા આસપાસના ગામોમાંથી પોલીસ આવી સ્થળે દોડી આવતા તાલુકા પંચાયત કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી। ભાજપ કોંગ્રેસ વચ્ચે મારામારીની ઘટનાને પગલે પક્ષના સમર્થકો પણ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત આવી પહોંચ્યા હતા। તો બીજી બાજુ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુધીર બારોટ પણ ઘટના સ્થળે આવી જતા મામલો વધુ ગંભીર બન્યો હતો। એકબીજા સામે કોંગ્રેસ ભાજપના કાર્યકર્તા આવતા ઘર્ષણ થવા પામ્યું હતું। ત્યારે હવે આ મામલે પોલીસ તંત્ર શું એક્શન લે છે, ફરિયાદ થાય છે કે પછી સમાધાન, એ તો આવનારો સમય જ બતાવશે। પરંતુ આગામી ચૂંટણી દરમિયાન કોઈ મોટી બબાલ ન થાય તે જોવાનું રહ્યું। ફકીરા ખત્રી, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।